દારૂના દૂષણને નાથવા એક ગામ આગળ આવ્યું છે અને બધાએ એકજૂટ થઈને નિર્ણય લીધો કે જો આ ગામમાં કોઈએ ભૂલથી પણ દારૂ વેચ્યો કે દારૂ પીધો તો ટકો કરવામાં આવશે અને ગધેડા પર બેસાડીને ગામમાં ફૂલેકું કાઢવામાં આવશે એ અલગથી. એનાથી પણ આગળ એ વાત કે 11,000નો દંડ તો લેવામાં જ આવશે. આ વાત છે રાજ્યના સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જિલ્લાના ઢુવા ગામની, જ્યાં ગ્રામસભામાં 18 આલમના લોકોએ સાથે મળીને ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો અનોખો નિર્ણય લીધો છે. યુવા પેઢીને દારૂના વ્યસનથી બચાવવા, ગામમાં સ્વચ્છતા જાળવવા, શિક્ષણનું સ્તર ઊંચું લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે, જેમાં દારૂનું વેચાણ કરનાર ઝડપાશે તો તેનું મુંડન કરીને 11,000 રૂપિયાનો દંડ વસૂલાશે. સાથે જ ગધેડા પર બેસીને ગામની મુસાફરી પાક્કી. આ ઉપરાંત જો કોઈ નિયમોનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ પણ કે આ જાહેર સભામાં પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા હતા. જો કે આગામી સમયમાં આવું કંઈ થશે તો ગૃહ મંત્રાલય સુધી રજૂઆત કરવામાં આવશે.